કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે મહંત શ્રી રવિ ભાણ સંપ્રદાય સાહેબના આશ્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ રવિ ભાણ સંપ્રદાયના શિષ્યો દ્વારા સુંદર રીતે નવીન આશ્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે ખમીજડાવાળા જાનકીદાસ બાપુના વરદ હસ્તે આશ્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારે સિયોરી ગામના ધર્મપ્રેમી જનતા અને યુવા નેતા ભારતસિંહ ભટ્ટેસરિયા, રતનપુરા સરપંચ પતિ અરવિંદજી ગોહિલ, અણદુભા ડાબી, પૂર્વ ડેપ્યુટી સરપંચ જયંતિલાલ ઠક્કર, ગણપતલાલ પ્રજાપતિ, વેપારી એસોસિએશનના પ્રમુખ પંકજ સહાયતા અને ઠક્કર સમાજ સહિત દરબાર સમાજ અને નાઈ સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો સહિત વેપારીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા. અને પૂજ્ય ગુરુદેવ મહંત શ્રી રવિ ભાણ સંપ્રદાયના અનુયાયીઓની ઉપસ્થિતિ વચ્ચે ખમીજડા આશ્રમના મહંત જાનકીદાસ બાપુના વરદ હસ્તે નવીન આશ્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર કરશનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ.